રાજકોટના વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6ના કોર્પોરેટર અને તેના પતિના કારનામાના મુદ્દે કોંગ્રેસ પણ મેદાને ઉતર્યું છે અને કોંગ્રેસે બંને કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદની માંગ કરી છે। 48 કલાકમાં બંને કોર્પોરેટર સામે કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ કાયદાકીય લડાઈ કરશે, સાથે જ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે। આવાસ અને ગેરકાયદેસર જમીન પર કબજો કરવાના બંને કોર્પોરેટર અને તેના પતિ પર હાલ આક્ષેપ છે। આની અંદર સોમવાર એટલે કે 48 કલાકની અંદર રાજકોટના મેયરશ્રી અને કમિશનરશ્રી આ બંને કોર્પોરેટરની સામે લેન્ડકેપિંગ એક્ટ આપણે જોયું છે કે તમારા પત્રકાર મીડિયામાં કાલે ઓન ધ રેકોર્ડ લોકોએ કીધું છે કે અમે આ કોર્પોરેટરોને પૈસા દીધા છે અને આ જગ્યા લીધી છે, આ કોર્પોરેટરને ભાડું દઈએ છીએ એવું ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું છે। ત્યારે બહુ સ્પષ્ટ જ થાય છે અને આની પહેલાં પણ એ લોકોએ કીધું છે કે અમે ફોર્મ ભર્યા છે અને જે કાયદાકીય જે કોર્પોરેશનનો જે કાયદો છે, એક્ટ છે, એ મુજબ પગલાં 48 કલાકમાં લેવામાં નહીં આવે તો ના છૂટકે અમારે સુમો પિટિશન કરવા હાઈકોર્ટ જવું પડશે અને એના જવાબદાર તરીકે રાજકોટના મેયર અને રાજકોટના મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી રહેશે।